સજન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિદાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. પ્રિયંકભાઈ આપણને એમના જીવનની સરસ વાતો કરી કે આ સત્સંગ સભા એ આપણા લાઈફમાં શું કરે ધીમે 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 ખબર ના પડે. ટ્રાન્સફોર્મેશન એક દિવસે ના થાય પણ એક દિવસે ચોક્કસ થાય. એની એમને સરસ વાતો કરી. 15 મિનિટ છે, આપણે 10:30 થઈ જાય ને પછી, પણ આપણે બે વાત, એક સ્વામીજીના જીવનની, એક ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના જીવનની. સ્ટુડન્ટ છીએ, ઘણા જોબ કરે છે, અમારા જેવા સાધક છે, ભગવાનને રાજી કરવા માટે આખો દિવસ હાહાગડથલ કરતા હોઈએ છીએ. બધાને જ કામ લાગે. જે પ્રબોધ સ્વામીજીએ સૂત્ર આપ્યું, પ્રિયાંકભાઈને કીધું કે આળસ નહીં રાખો ને કરવાનું હોય એટલું જ કરશો તો આપણે સાથે રહીશું. તો ભગવાન આપણી સાથે રહેતા થાય એના જેવું તો સદભાગ્ય બીજું આપણું કયું હોઈ શકે. કેમ કે પેલા તુલસીદાસજી ઉપર બ્રહ્મ રાક્ષસ રાજી થઈ ગયા તો તુલસીદાસજીએ કીધું કે ભાઈ સાથે રહેજો, તો પછી તો મજા જ પડી જાય ને. આપણા જેવાને તો જો કોઈ બ્રહ્મ રાક્ષસ સાથે આવી જાય તો મજા જ આવી જાય એમ. પછી આપણે જીમમાં જવાની જરૂર નહીં, પછી આપણે બિંદાસ ચાલવાનું. પેલો કઈ કરે તો કે જરા જોઈ લેજો. બ્રહ્મ રાક્ષસ તો જો બ્રહ્મ રાક્ષસ સાથે આવી જાય તો મજા પડી જાય. તો ભગવાન સાથે રહેતા થઈ જાય તો કામ થઈ જાય. પણ એ આળસ છોડી અને કરવાનું હોય એટલું જ કરવાનું, એનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે ગુરુ હરિપ્રસાદ સ્વામી. હજારો પ્રકારના આજુબાજુના વાતાવરણ, પરિસ્થિતિ, વ્યક્તિઓની વચ્ચે રહેવા છતાં બી કેવળ પોતાના ગોલ અને ડેસ્ટિનેશન ઓરિએન્ટેડ રહેવાનું, એનું નામ હરિપ્રસાદ સ્વામી મહારાજ. સ્વામીજીનું લાઈફ તો બધું અગાધ છે, એક દિવસમાં વર્ણન થઈ શકે નહીં. આપણી બુદ્ધિ બી એવી નથી કે એને સમજી શકે. એમની કૃપા થાય તો એ સમજાય એવા એ અદ્ભુત અને દિવ્ય પુરુષ હતા. પણ એમના જીવનના નાના નાના પ્રસંગોને વિચારીએ તો આપણને ખબર પડે કે સ્વામીજી કેવા હતા. આપણે જો ખાલી એને સમજીએ, એક રોલ મોડલ તરીકે બી જોઈએ તો આપણને એવરીડે કામ લાગી જાય એવા એમના લાઈફના પ્રસંગો છે. સ્વામીજી એકવાર મુંબઈથી પધારતા હતા બરોડા. જેટ એરવેઝનું ફ્લાઇટ હતું, એ વખતે જેટ એરવેઝ ચાલતું હતું. એ વખતે સ્વામીજી બહુ ફ્રિકવન્ટલી મુંબઈ ટ્રાવેલ કરતા હતા. બરોડાથી મુંબઈ જાય, પાછા આવે. જેટ એરવેઝમાં જ જતા હતા બરોડાથી. આ વખતે ત્યાંથી પાછા આવતા હતા. સ્વામીજીની સીટ ફર્સ્ટ ક્લાસની હોય એટલે એમાં આગળની 4 સીટ જ હોય ફર્સ્ટ ક્લાસ, નાનું ફ્લાઇટ હોય એટલે. સ્વામીજી ઓલવેઝ એમાં ટ્રાવેલ કરે એટલે આગળ બિરાજમાન થઈ ગયા હતા એમની સીટ ઉપર. પણ સ્વામીજીનું લાઈફ કેવું હતું? સ્વામીજીનું જો બીજું કોઈ ડેફિનેશન આપવું હોય તો જે વ્યક્તિ પોતાના જીવનની એક બી સેકન્ડ ક્યારેય બગાડી નથી એ ગુરુ હરિપ્રસાદ સ્વામી. એક સેકન્ડ લૌકિક રીતે બી સ્વામીજીએ ક્યારેય પોતાની બગાડી નથી. જેવા સીટ ઉપર બેઠા એ ફર્સ્ટ ક્લાસની જેટ એરવેઝને, એવું સ્વામીજીએ સાથે સંતો કે સેવકો જે હશે તો કીધું કે આપણું પુસ્તક લાવો.
અને સ્વામીજીનું પુસ્તક એટલે વચનામૃત. સ્વામીજીએ વચનામૃત લઈ લીધું. આગળ કીધું એમ સ્વામીજીનું જીવન બહુ અગાધ છે. આપણે તો ઘણું બધું શીખવાનું છે. સ્વામીજી લગભગ આ સુરત સ્વામીજી અહીંયા બિરાજમાન છે, 40 વર્ષ મર્સિડીઝમાં બિરાજમાન થયા હશે. 40 વર્ષ હશે સુરત સ્વામી. ફોર 40 years મર્સિડીઝમાં ટ્રાવેલ કરતા હતા. તો સ્વામીજીની એસ ક્લાસ હતી. આપણે હવે અત્યારે અહીંયા આણંદમાં તો જોવા નહીં મળતી કોઈની, પણ તમે જોઈ લેજો ઓનલાઈન. એની જે પેસેન્જર સીટ હોય તો એની એટલી બધી સ્વિચો હોય આજુબાજુ, કેમ કે લક્ઝરી કાર હતી. આજુબાજુ આગળ પાછળ સીટ ઊંચી નીચી બધા પ્રકારની થાય, જેવું કરવું હોય એવું. પણ 40 વર્ષ બેઠા પછી બી સ્વામીજીને એમાંથી ખાલી એક કાચ નીચે ઉતારવાની ઉપર કરવાની સ્વિચ જ ખબર, બાકી એક સ્વિચ હરિપ્રસાદ સ્વામીને ખબર નહીં કે આ શું કરે. કેટલા ફોકસ્ડ વ્યક્તિ હશે. એ વ્યક્તિ કંઈક અચીવ કરી શકે એમના જીવનમાં. આપણને એવા થવાનું છે. આપણે તો કેટલું બધું દેખાય પોતાના લાઈફમાં, કેટલું બધું આજુબાજુનું દેખાય. સ્વામીજીને કશું ના દેખાય. પ્રાણેશભાઈ સ્વામીજીના સારથી રહ્યા 30 વર્ષ સુધી, અહીંયા આપણી સાથે જ છે અત્યારે. તો એમને કહીશું કોઈક વાર બધા સ્વામીજીના જીવનના પ્રસંગો શેર કરશે, ટ્રાવેલિંગના ને બધા. તો પ્રાણેશભાઈ વાત કરતા હતા કે સ્વામીજી એક દિવસ એક બહુ મોટા સંત હરિદ્વારથી પધારેલા, તો એ હરિધામ આવ્યા ને સ્વામીજી એમની રૂમમાં ઉતારો આપ્યો ને સ્વામીજી બીજી નાની રૂમમાં રહેવા માટે ગયા. પછી 2-1 દિવસ રહ્યા. પછી પાછા જતા હતા તો એમને વડોદરા રેલવે સ્ટેશનથી ટ્રેન હતી એ સંતને હરિદ્વાર જવા માટે. એટલે સ્વામીજીએ પ્રાણેશભાઈને કીધું કે તું સ્ટ્રિક્ટ વોર્નિંગ, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન કે આપણી ગાડીમાં મૂકી આવજે. સ્વામીજીને ખબર કે આ પાછા મારી ગાડીમાં નહીં બેસાડે, બીજીમાં લઈ જશે. તો કે ના ના, આપણી ગાડીમાં જ મૂકવા જજે એમને. તો હરિધામથી સ્વામીજી એમની ગાડી મોકલી. એ સંત સ્વામીજીની ગાડીમાં બેસી, સ્વામીજીની જ સીટ પર, આગળની સીટ ઉપર બેસી અને હરિધામથી વડોદરા રેલવે સ્ટેશન ગયા. ઓછામાં ઓછું 25-30 મિનિટ થાય જતા. પણ પ્રાણેશભાઈ કહેતા હતા કે એ 30 મિનિટમાં એ સંતે આખું મર્સિડીઝનું વાયવા લઈ લીધો પ્રાણેશભાઈ જોડે, કે આ શું કરે, આ શું કરે, એ સ્વિચ ક્યાં કરતી, આમ તેમ ફલાણ ઢીકણું, હું એવરેજ આપે ને કેટલું ચાલે ને આ કયું ક્લાસ કહેવાય ને આ ને તેને બધું. પ્રાણેશભાઈ કહેતા હતા કે 30 વર્ષ સ્વામીજીને થયા, એક દિવસ મને પૂછ્યું નહીં કે આ સ્વિચ શું કરે. જે વસ્તુની જરૂર ના હોય એ વસ્તુમાં ક્યારેય માથું નહીં મારવાનું. એનું નામ હરિપ્રસાદ સ્વામી. આપણે સ્ટુડન્ટ છીએ, આપણે સાધક છીએ. જેની જરૂર ના હોય એ વસ્તુ અંદર નાખવાની જ નહીં. એ વ્યક્તિ કંઈક અચીવ કરી શકે. એ હરિપ્રસાદ સ્વામીજી કેવા હતા? એને એમના ગુરુ યોગીજી મહારાજમાં નિષ્ઠા કેવી હતી? તો કે પોતાની પાસે ખાલી બેંક એકાઉન્ટમાં 247 રૂપિયા હતા, પણ એમને વિચાર આવ્યો કે હું હરિધામ જેવડું મોટું કેમ્પસ બાંધું અને સ્ટાર્ટ કરું. કોઈ સ્ટાર્ટઅપ કરતો એના માટે કેટલી બધી મોટી ઇન્સ્પિરેશનલ ને મોટિવેશનલ વાત છે આ. એટલું નાનકડું ફંડ હોય, એટલા ફંડ સાથે આપણે કોઈ મોટો બિઝનેસ એમ્પાયર ઊભો કરવાનો વિચાર બી ના આવે. આવે તો લોકો હસે અને આપણને પોતાના ઉપર હસવું આવે કે આ ન થઈ શકે. પણ સ્વામીજી એવા દિવ્ય પુરુષ હતા, એમને એમના ગુરુ યોગીજી મહારાજ પર વિશ્વાસ હતો. તો એ આપણને એમના જીવનમાંથી ઘણું બધું શીખવાડે છે. પણ એ સ્વામીજીની અદ્ભુત વાત આપણને બધાને બહુ જ કામ લાગે. સ્ટુડન્ટ છે, ભગવાનને રાજી કરવા માટે અમે બી મંડ્યા છે, અમને બી બહુ કામ આવે. સ્વામીજી જેટ એરવેઝની સીટ ઉપર બિરાજમાન થયા, ફર્સ્ટ ક્લાસની સીટ. બેઠા, જેવા બેઠા એવું એ પુસ્તક લઈ લીધું વચનામૃત હાથમાં, વાંચતા હતા. ફ્લાઇટ ત્યાંથી નીકળ્યું અને રનવે પાસે આવ્યું. રનવે પાસે આવી અને ઊભું રહી ગયું. બરોડાથી બોમ્બેથી બરોડા આવતા ફ્લાઇટને 45 મિનિટ્સ થાય. જેટલું મિનિટ એને ઉપર હવામાં થાય એટલી મિનિટ સુધી ત્યાં જ ઊભું રહ્યું. રનવે પર જ, રનવે પર આવે જ નહીં. ઊભું રહ્યું એનો તો વાંધો નહીં, પણ એના અંદરના એસી બંધ થઈ ગયા. એટલે કંઈક ટેકનિકલ ફોલ્ટ આવેલો.
એટલે એસી બંધ થઈ ગયા 45 મિનિટ સુધી, આખું ફ્લાઇટ જામ પેક. બોમ્બે બરોડા ફ્લાઇટ ઓલવેઝ બિઝી હોય જેટ એરવેઝનું, એક સીટ બી ના મળે એમાં. આખું ફ્લાઇટ જામ પેક, પણ એસી બંધ. આપણે અહીંયા જ હમણાં એસી બંધ કરી દેશે. હું જય બોલાવીશ ને નીચે જઈશ ને શરદભાઈ અક્ષર નમન કરાવવા આવશે ને ત્યાં પેલા વિનીતભાઈ જસપાલભાઈ એસી બંધ કરી દેશે. આપણી હાલત જોઈ લેજો ખાલી. જામ પેક ફ્લાઇટ. બધા બિઝનેસમેન ટ્રાવેલ કરે એમાં, એની ટિકિટ બી મોંઘી, એમને કોઈ જાય નહીં. બોમ્બેથી બરોડા કોણ ફ્લાઇટમાં જાય? એટલે 5 મિનિટ થાય, 10 મિનિટ થાય. આપણે આ સભામાં કેમ આવવાનું, અહીંયા કેમ બેસવાનું? કેમ કે અહીંયા આપણને જે મળશે ને એ કોલેજમાં નહીં મળે. કોલેજમાં આપણને રૂપિયા કેવી રીતે કમાવા એ શીખવાડશે. એ જો કે બહુ સારું નહીં શીખવાડતા, એ તો આપણે શીખીશું સારું તો, બાકી પ્રિયાંકભાઈ જેવું એમ. પણ એ પૈસા કમાયા પછી મોટા સૂટ બૂટ ટાઈ પહેરીને જેટ એરવેઝની ફ્લાઇટમાં બેઠા ને પછી એસી બંધ થયું ને પરસેવો થાય, ત્યારે જે વાણી નીકળી જાય એ ન નીકળવા માટે કોલેજના ક્લાસીસ નથી, એના માટે આ સભા છે. ત્યારે કોઈ ડિગ્રી કામ ના લાગે, ત્યારે કોઈ પેકેજ, કોઈ પૈસા, કશું કામ ના લાગે. એટલે 10 મિનિટ થઈને એટલે બધા જ અંદર બૂમા બૂમ કરવા માંડ્યા. એટલી બધી બૂમો પાડવા માંડ્યા. પેલી એર હોસ્ટેસ ને બધા જે એ લોકોના ફ્લાઇટ અટેન્ડન્ટ હતા એની ઉપર બધા બોમ્બાર્ડમેન્ટ કરી દીધું. એટલી બધી ધમાલ કરે બધા 45 મિનિટ સુધી. 45 મિનિટ થઈ એટલે પેલા એનાઉન્સ કર્યું કે ભાઈ ટેકનિકલ ફોલ્ટ હતો, બધું રિપેર થઈ ગયું છે, એસી ચાલુ થયું. એ ફ્લાઇટ ધીમે રહીને રનવે પર આવ્યું. રનવે પર આવીને પછી ટેક ઓફ થયું ને પછી તો બરોડા આવી ગયું બીજી 45 મિનિટમાં. પણ 1.5 કલાકનું એ દિવસનો ફ્લાઇટ. સર્વનિવાસ સ્વામીજી સાથે હતા. અત્યારે આપણી સાથે જ છે, આજે નથી અહીંયા સભામાં પણ હોય છે, અહીંયા જ છે આપણી જોડે. સર્વનિવાસ સ્વામીએ કીધું કે 1.5 કલાકમાં 1 સેકન્ડ બી સ્વામીજી સિવાયના બધા જ ફ્રસ્ટ્રેટેડ હતા, પરસેવાથી નવાઈ ગયેલા, બધા જ કમ્પ્લેન કરતા હતા, પેલા લોકોને બોમ્બાર્ડમેન્ટ કરતા હતા. સ્વામીજીએ 1 સેકન્ડ બી વચનામૃતમાંથી ઉપર ઊંચું કરીને જોયું નથી અને પૂછ્યું નથી કે શું ધમાલ ચાલે છે, આપણે કેમ પહોંચ્યા નહીં, 45 મિનિટ થઈ ગઈ તો બી. એનું નામ ફોકસ કહેવાય. એનું નામ કરવાનું હોય એ જ કર્યું કહેવાય ને. એવું જે કરે એ વ્યક્તિ કંઈક અચીવ કરી શકે. આપણે તો આજુબાજુ કેટલું બધું જોતા હોઈએ, કેટલી બધી ખબર હોય, એ જેટલી ખબર રાખીએ છે અનવોન્ટેડ, એ બધું નડે. તો એ ન નડે એના માટેની આપણી સભા છે. એ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી છે. એવા ને એવા પ્રબોધ સ્વામીજી છે. એમના લાઈફમાંથી આપણે એક વસ્તુ લેવાની છે, સ્વામીજીના જીવનમાંથી આવું લેવાનું છે. ગમે એટલો કેઓસ આજુબાજુ હોય પણ આપણે આપણા ગોલ ઉપર ફોકસ રહેતા થવું છે. એના માટેની આપણી આ સભા છે. એવા આપણને બનાવવા માટે સ્વામીજી આ સભા રાખે છે. એવા આશીર્વાદ આપવા માટે આ સભા કરે છે. ઠાકોરજી પાસે પ્રાર્થના કરવા જઈએ, ધૂન કરવા જઈએ, ત્યાં માંગવાનું કે હે સ્વામીજી તમે કેવા ફોકસ હતા. 1.5 કલાક સુધી કોઈ માણસ તાપમાં, ગરમીમાં, પરસેવામાં બેસી રહે, ઊંચું જોઈને પૂછે બી ના કે કેમ લેટ થયું છે, શું થયું છે, આ બધા બૂમો કેમ પાડે છે. એ બૂમ સ્વામીજીના કાન સુધી સંભળાતી નથી. એવા એ દિવ્ય પુરુષ હતા, પણ એ આપણને શીખવાડવા માંગે છે. એવા ને એવા ગુરુ હરિપ્રબોધ સ્વામીજી છે. જેમ સ્વામીજી ફોકસ્ડ હતા, પ્રબોધ સ્વામીજી બી ફોકસ્ડ છે. પણ પ્રબોધ સ્વામીના જીવનમાંથી આપણે એક નાનકડી આજે એક વાત એ લેવી છે. પ્રબોધ સ્વામીજી એટલે નો કેરી ફોરવર્ડ. પ્રબોધ સ્વામીજી એટલે પોતાના લાઈફમાં એમનું જીવન કેવું, નો કેરી ફોરવર્ડ, ધેર ઇઝ નો કેરિંગ ફોરવર્ડ. એટલે શું? આજના દિવસમાં જે કરવાનું નક્કી કર્યું હોય એ કરીને જ દિવસ પતાવવાનો. એ વસ્તુ પૂરી ના થાય એને ક્યારેય નેક્સ્ટ ડે ઉપર લઈ જવાનું નહીં. એના માટે જેટલું કોમ્પ્રોમાઇઝ કરવું પડે પોતાને બીજી બધી લેઝર એક્ટિવિટીઝમાં, સૂવામાં, જમવામાં, એ કોમ્પ્રોમાઇઝ કરવાનું, એમાં ઓછું કરવાનું. પણ ધ્યેય તરફની જે યાત્રા છે એમાં જે નક્કી કરેલું હોય એમાં ક્યારેય કેરી ફોરવર્ડ નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ શું? પ્રબોધ સ્વામીજીને આપણે જોયા છે તો
5 જાન્યુઆરીએ આપણો ભરૂચનો સમય હતો ને એ સિવાય બી આપણે તો કેમ્પસમાં જેટલા રહીએ છીએ બધાને ખબર છે. રાતના 1 વાગે બી પ્રભુ સ્વામી ગમે ત્યાંથી વિચરણ કરીને આવે ગુરુહરિ, પણ એમનું 20 મિનિટનું વોકિંગ બાકી હોય તો એ રાત્રે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે અચૂક વોકિંગ કરે જ. જોયા છે ને આપણે બધા દર્શન કરવા જઈએ છીએ, આણંદવાળા બી બધા રોકાય, હોસ્ટેલવાળા આવે તો મંદિરની પ્રદક્ષિણા ઠાકોરજીની 20 મિનિટ કરે. 1 વાગે હોય તો 1 વાગે બી કરે, 1:30 વાગે હોય તો 1:30 વાગે બી કરે. પણ એના માટેનો ખટકો બી કેવો કે ગાડીને ત્યાં જ ઊભી રાખે. પ્રબોધ સ્વામીજી ગાડીને ક્યારેય અહીંયા ના લાવે. કેમ કે એટલું બી રિસ્ક ના લે. જો ગાડી અહીંયા આવી અને કોકે પ્રાર્થના કરી કે આપણે નથી સ્વામીજી વોકિંગ કરવું, અને જો મન રમાડી ગયું ને વોકિંગ ના કરાય ને ઉપર આવી જાય તો 20 મિનિટની પ્રદક્ષિણા જતી રહે. એટલા માટે એટલો બી રિસ્ક ના લે, ત્યાં જ ઉતરી જાય અને પછી વોકિંગ કરે 20 મિનિટ. તો 20 મિનિટ ઊંઘ ઓછી લે, કેમ કે સવારે તો પછી આરતીમાં પધારી જ જાય. તો 20 મિનિટ ઊંઘને કટ કરે, પણ એ ક્યારેય કેરી ફોરવર્ડ ના કરે કે આજે 20 મિનિટનું રહી ગયું છે તો આવતીકાલે 20 મિનિટ વધારે ચાલી લઈશ. આપણે જીવનમાં આગળ વધતા નથી એનું કારણ આપણે નક્કી કર્યું હોય પણ આપણે પૂરું ના કરીએ. આપણે કેરી ફોરવર્ડ, આપણને આપણું મન રમાડી જાય. જ્યારે પ્રબોધ સ્વામીજી એમના જીવનમાંથી દર્શન કરાવે, નિરંતર મનને કેવી રીતે રમાડવું, એમના જીવન તરફ નજર હોય તો આપણા જીવનમાં બી ક્યારેય કેરી ફોરવર્ડ થશે નહીં. કંઈક સારું અચીવ કરવું છે તો આપણે આપણું ટાઈમ ટેબલ બનાવ્યું હોય, એ ટાઈમ ટેબલમાં કોઈક વસ્તુ સ્કીપ થઈ ગઈ તો એને ગમે ત્યારે બી પોતાના બીજા બધા સમયમાં, બીજી બધી એક્ટિવિટીમાં કટ કરીને બી એ વસ્તુને પૂરી કરવાની જજ એ પ્રબોધ સ્વામીજી છે. તો આપણને સ્ટુડન્ટને તો કેટલું બધું કામની છે આ વાત. બે વસ્તુ, એક ગુરુ હરિ સ્વામીજીનું ફોકસ, એમનો એક ધ્યેય કે મારે ટાઈમે શું કરવાનું એ જ કરવાનું. આજુબાજુવાળા શું કરે છે સ્વામીજીએ ક્યારેય જોયું નથી. સ્વામીજી કે હું યોગીજી મહારાજ સાથે બી રહ્યો, 10 વર્ષ રહ્યો, 10 લાખ જેટલા હરિભક્તો હતા, કોણ શું કરે છે મને ખબર હતી નહીં. આપણે આપણો વિચાર કરીએ તો એવું થઈ જાય કે હું શું કરું છું એ ખબર નથી, આજુબાજુવાળા શું કરે તો આખો રિપોર્ટ આપી દઈએ, થીસીસ ભરાઈ જાય. પણ એમાંથી ધીમે 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 પાછા વળી અને આપણે આપણો કેમેરો આમ છે એને આમ કરવો છે, પોતા તરફ નજર રાખવી છે. પણ એવા અદ્ભુત બે દિવ્ય પુરુષો, ને એમાંય પ્રબોધ સ્વામીજીની તો આપણને ભેગા રહેવા મળે છે, એમના આશીર્વાદ મળે છે, એમની પરાવાણીનો લાભ મળે છે. એવા આપણે ભાગ્યશાળી બધા ભૂલકાઓ છે. તો ગુરુહરિના ચરણને પ્રાર્થના કરીએ કે તમારું તો આવું અગાધ અને અદ્ભુત જીવન છે. હરેક સેકન્ડે અમારા માટે કંઈકનું કંઈક નવીન એમાં હોય છે. પણ અમારા ઉપર એવી કૃપા કરજો, એવી દ્રષ્ટિ કરજો કે તમારા જીવનમાંથી અમને કંઈક લેતા આવડે અને પોતાના જીવનમાં ઉતારતા આવડે. એવો બળ, બુદ્ધિ, યોગ, શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.